હેલો મિત્રો, આજે હું માધવ દવે નવા એક પોડકાસ્ટના અલગ જ નવા એપિસોડ પર આવ્યો છું. આ પોડકાસ્ટનું નામ છે ધ અનટોલ્ડ મિસ્ટ્રીઝ એન્ડ સ્ટોરીઝ ઓફ અહેમદાબાદ. તો મિત્રો, આજે આપણે અલગ અલગ વાર્તાઓ સાંભળીશું. જેમાંની એક વાર્તા છે રાજા કર્ણદેવે કર્ણાવતી નગર કેવી રીતે વસાવ્યું. ધ્યાનથી સાંભળજો. અમદાવાદ શહેર પહેલા કર્ણાવતી હતું, તે પછી આશાવલ થયું અને હવે અમદાવાદ બન્યું. તેની આ કહાણી છે. અણહિલપુર પાટણની રાજગાદી પર મૂળ રાજથી સોલંકી યુગ શરૂ થયો. એ પછી ચામુંડદેવ, વલ્લભરાજ, દુર્લભરાજ અને બાણાવળીના ભીમદેવ ગાદી પર આવ્યા. કર્ણદેવ ભીમદેવના નાનો પુત્ર થાય, જેણે કર્ણાવતી વસાવ્યું. કર્ણદેવને પાટણ ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડ સુધીની આણ હતી. સિદ્ધરાજ જયસિંહના સમયમાં કર્ણાવતી નગરી અસ્તિત્વ ધરાવતી હતી. ડોક્ટર માણેકભાઈ પટેલ સેતુએ આ છે અહેમદાબાદ પુસ્તકમાં કરેલા ઉલ્લેખ અનુસાર 11મી સદીમાં સાબરમતી નદીના કિનારે એક છાવણી કર્ણાવતી તરીકે ઓળખાતી હતી. કર્ણદેવ સોલંકીએ 6 લાખ ભીલોના રાજા આશાભીલને હરાવી આશાવલનું નામ કર્ણાવતી રાખ્યું. વડોદરા પાસે થયેલા પરાજય પછી કર્ણદેવ સોલંકીએ આ પ્રદેશની સત્તા પોતાના માટે જોખમરૂપ ના બને તે હેતુથી અહીં જ લશ્કરી છાવણી નાખી તેનું નામ કર્ણાવતી રાખ્યું. કર્ણદેવ સોલંકીએ 3 મંદિર બાંધ્યા. તેમાં જયંતી દેવી, કોચરબા દેવી અને કર્ણેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. કર્ણસાગર નામનું તળાવ મૂળ્યું હતું, તેથી જયંતી દેવીનું મંદિર બાંધ્યું. આજે તેનું અસ્તિત્વ નથી. કોચરબા દેવીનું મંદિર હાલના કોચરબ ગામમાં હતું. કોચરબમાં કૌશલ્યા દેવીનું બહુ મોટું મંદિર છે, જેને ગામ લોકો પૌરાણિક કોચરબા મંદિર તરીકે પણ માને છે. વાર્તા નંબર 1નો બીજો ભાગ. કર્ણમુક્તેશ્વર મહાદેવ. સારંગપુર દરવાજા બહાર આવેલા શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવે જ પૌરાણિક કર્ણેશ્વર મહાદેવ છે. સંવત 450માં કર્ણદેવ સોલંકીએ આ શિવાલય બાંધ્યું હોવાના મનાય છે. 12 સિદ્ધરાજોનો રાજ્યાભિષેક પણ આ જ શિવાલયમાં કરવામાં આવ્યો હતો. એક જમાનામાં જે કર્ણસાગર કહેવાયું હતું તે આજે કાંકરિયા તળાવ છે. કર્ણદેવ સોલંકીએ જ લશ્કરી છાવણી ઊભી કરી તે જગ્યા સપ્તર્ષિ આરથી ગંગાનાથનો વિસ્તાર હોવાના ગણાય છે. આ વિસ્તારમાં હિન્દુ મંદિરના અવશેષો પણ છે. હાલનું કોચરબ ગામ અને પાલડીનું સંસ્કાર કેન્દ્ર તે કર્ણાવતી નગરી હોવાનું મનાય છે. સંસ્કાર કેન્દ્રના બાંધકામ વખતે ખોદકામ કરતા ઘણા શિલ્પો મળ્યા હતા. કર્ણાવતીના વિકાસ જૈનોના ફાળો ઘણો હતો. અરિષ્ટનેમિ પ્રસાદ નામના મંદિરમાં વિદ્વાન સાધુ દેવસુરીનો નિવાસ હતો.
હેમચંદ્રાચાર્ય પણ અહીં રહી અભ્યાસ કર્યો હતો. કર્ણાવતીમાં ઉછરેલા કર્ણદેવ અને તેમના પછી સિદ્ધરાજના સમયનો દુર્ગપાલ મંત્રી તરીકે સેવાઓ આપતા હતા. ઉદ્યા મહેતા અને શાંતુ પ્રધાને 12 જિનાલયનું મંદિર બાંધ્યું હતું. કર્ણદેવ સોલંકીએ ના રાજ્ય ભરૂચ, ખંભાત ઉપરાંત પ્રભાસ, પાટણના બંદરોની પણ આવક હતી. વાર્તા નંબર 1 નો ત્રીજો ભાગ. કર્ણદેવના લગ્ન. કર્ણાવતી નગરી વસાવનાર રાજા કર્ણદેવ ના લગ્નની કથા પણ રસપ્રદ છે. દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના ચંદ્રપુર નગરના રાજાને એક પુત્રી હતી જેનું નામ મયણલ્લા દેવી હતું. તે નૃત્ય અને ગીત સંગીતમાં નિપુણ હતી. કર્ણાટક મયણલ્લા દેવી ના પિતા અનેક શત્રુઓ હતા. એ શત્રુઓના ત્રાસથી બચવા તે ગુજરાત આવી હતી. ગુજરાતમાં ધોળકા ખાતે નિવાસ કર્યો. ધોળકામાં પણ સલામતી ના જાણતા મયણલ્લા દેવીએ વિચાર્યું કે પાટણના રાજા કર્ણદેવ સોલંકી ના આશ્રય હેઠળ જવું વધુ સારું. એ વખતે ઉજાણા હેમળા પટેલ રાજા કર્ણદેવ સોલંકી ના અંગત મિત્ર હતા. મયણલ્લા દેવી એ પણ લખી હેમળા પટેલને પિતાશ્રીનો સંબોધન કર્યું. પત્ર મળતા જ હેમળા પટેલ મયણલ્લા દેવીને ધર્મની પુત્રી બનાવી ઊંઝા લઈ આવ્યા. મયણલ્લા દેવી અત્યંત બુદ્ધિવાન, પ્રતિભાશાળી હતી. આ જ લગ્ન અંગે બીજે એક કથા અનુસાર મયણલ્લા દેવીને પતિ જયકેશરી પોતાના પુત્રીના સુંદર છબી ચિતરાવી એક પુરોહિત સાથે પાટણ મોકલી. કર્ણદેવની માતાએ મયણલ્લા દેવીનું ચિત્ર જોયું. ચિત્રમાં સુંદર દેખાતી કન્યાને જોઈ કર્ણદેવ પરણાવવા તૈયાર થઈ ગયો. લગ્નના તિથિ નક્કી થઈ ગઈ. પરંતુ મયણલ્લા દેવી જ્યારે પરણાવવા આવી ત્યારે ખબર પડી કે કન્યા સુંદર છે પણ રંગે શ્યામ છે. રાજા કર્ણદેવ લગ્ન કરવાની ના પાડી, પરંતુ માતાને સમજાવટથી કર્ણદેવે મયણલ્લા દેવી સાથે લગ્ન કર્યા. કર્ણદેવની પત્ની મયણલ્લા દેવી તે જ ઇતિહાસ પ્રસિદ્ધ મીણલ દેવી કહેવાય છે. રાજા કર્ણદેવ કર્ણાવતીમાં અને ઇમારતો ઊભી કરી. પાટણ પર પ્રાસાદો ઊભા કર્યા. મોઢેરા પાસે સૂર્ય મંદિર અને એક સરોવર બાંધ્યું. એ દરમિયાન માળવાનું રાજા નરવામર્યો પાટણ પર ચઢાઈ કરી. આ લડાઈમાં કર્ણદેવ માર્યો ગયો. કર્ણદેવ મીણળ દેવી
થયેલા પુત્ર સિદ્ધરાજ જયસિંહ નાનો હોવાથી રાજમાતા મૃણલા દેવી અર્થાત મીણલ દેવી રાજ્યના લગામ હાથમાં લીધો. તેમણે ઢોળકામાં મોટું તળાવ બાંધ્યું. એ પછી સિદ્ધરાજ જયસિંહ મોટા થતા તેણે ગુજરાત વહીવટ હાથમાં લીધો, જે ગુજરાતનો નાથ ગણાય છે. આમ હાલનું અમદાવાદ એક જમાનામાં કર્ણાવતી હતું, જેની સ્થાપના કરનાર રાજા કર્ણદેવ ગુજરાતના નાથના પિતા થાય. સિદ્ધરાજ જયસિંહનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયો છે. વાર્તા નંબર 1 નો ચોથો ભાગ. ગુજરાતનો છેલ્લો રાજા વાઘેલો કરણ ઘેલા તરીકે પણ જાણતો છે. તે અત્યાચારી અને સ્વભાવે રંગીલો હતો. કહેવાય છે કે રાજા કરણ વાઘેલાએ એના મંત્રી માધવની સુંદર પત્ની પર નજર બગાડી હતી. માધવની પત્નીએ કરણ ઘેલાનું તાબે થવાનું બદલે મોત પસંદ કર્યું હતું. રાજા કરણ ઘેલાની આ વૃત્તિથી ખીજાયેલા મંત્રી માધવ બદલો લેવાની ભાવનાથી ઓળખાતા દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખિલજીને મળ્યો અને કર્ણ ઘેલાના શાન ઠિકાણે લાવવા બાદશાહ સાથે મળી ગુજરાત પર ચઢાઈ કરવા તૈયારી કરી. અલાઉદ્દીન ખિલજી બે સરદાર મોટું લશ્કર લઈ ગુજરાત પર ચઢાઈ આવ્યા. જબરદસ્ત લડાઈ થઈ. યુદ્ધમાં નાસીપાસ થયેલો કર્ણઘેલો ભાગી ગયો અને મોતના ભેટ્યો. સાલ 1277 માં અલાઉદ્દીન ખિલજીની ફૌજે ગુજરાતના ઘણા નગરો લૂંટ્યા. અનેક મંદિરો અને સ્થાપત્યોનો નાશ કર્યા અથવા ખંડિત કર્યા. એક રાજા કર્ણદેવ સોલંકી હતો, જેણે કર્ણાવતી નગરી સ્થાપી. જ્યારે બીજો રાજા કર્ણઘેલા કે જેને મૂર્ખમીના કારણે 300 વર્ષ જૂની હિન્દુ વાઘેલા શાસનનો ગુજરાતનો અંત થઈ ગયો. વાઘેલા શાસનના નાશથી અમદાવાદ નામના શહેરનું ઉત્થાનનો આરંભ થયો. કર્ણાવતીમાંથી આ નગરી અમદાવાદ કેવી રીતે બની તેની કથા હવે પછી છે. ધન્યવાદ દોસ્તો.